તો છોકરો બચા પેલો કેતો તો હા તો સાચું હતું યાર. કુલદીપ કહેતો તો સાચું હતું પણ આપણે મોની નહીં. હા આપણે રમવા જવા દઈએ મોડા સુધી. અને હોભળો મને તો ધમકી આલી હ આપણે બે ને. શું કીધું? કે તમે પેટી લઈને આવો ને તમારા છોકરાને જોનથી મારનો જ છે. એકલો હું કહું આપણા ઘરમાં તો કોઈ ફૂંચી ખાવાય હ નહીં, એક રૂપિયા નહીં. તો આપણે હું કહું બોલો આપણે હોંતાડી પોલીસ ને લઈ જઈએ. કહું આપણે એકલા જવું ને તો આપણને માર નોખી, આપણને મારશી ને આપણા છોકરાને મારશી. જબ્બર મારશી. મને તો જબ્બર આમ છોકરો રોતો તો યાર આપણા બેન અને જબ્બર માર્યો. એટલે હું કહું આપણે પોલીસ ને ફોન કરીએ. આપણે પેલા જઈએ પછી પોલીસ ને. તો હું તમને બધું સમજાવું. ફોન લાવજો. આ યુટ્યુબ મેલતો તે વાળી ફોન કહું છું રાધે ફોન નહીં કરો સાહેબ હાથે જવાબ ના આલ્યો અત્યારે. એટલે એ વાત સાચી. પોલીસ સ્ટેશન જઈને આવીએ. સ્ટેશન માં થકાઈએ. મારો ગયા અમારા છોકરા કિડનેપ થઈ ગયા. શું થયું? કિડનેપ ઉઠાઈ ગયા છોકરો બજારા. માર ઉપર ફોન આવ્યો તો કે તમે પેટી લઈને આવો અને અમે અમારા જોડે ઘરમાં કોઈ પૂંચી ખાવાય નહીં. ખેતી વાળા માણસ સાહેબ બેઠા વાત કરી લેજે એટલે કરીએ છીએ. કાકા આવો સાહેબ બોલો. મારા છોકરા કિડનેપ થઈ ગયા. કિડનેપ થઈ ગયા એવા તમે ચોકન ફરવા મોકલ્યા? કિડનેપ થઈ ગયા રમતા નતા. પેલા માસ્ટર નહીં ભણાવતા ઈવાને ચિત્ર દોરવા આલ્યા હતા. ઈવાન ભાઈબંધ ના ઘેર ગયા હતા ચિત્ર દોરવા. તે રસ્તામાં આવો બનાવ બન્યો. ફોન માં તમારો ફોન આવ્યો તો? ફોન આવ્યો ને મને ધમકીઓ આલી. શું કેતા હતા? શું કેતા ગેંગ? પેલા ફોન આવ્યો આપડા આટલા ઇલાકામાં ચડ્ડી ગેંગ ફરે એવા જ હતા. છોકરો ઉઠાઈ જાય, છોકરો બહાર નહીં મોકલવાનો રાતી મોડા. હવે કદી ના મોકલું. તે ભાઈ શું કેતા હતા રે? જીવાને મને એમ કીધું પેલા ફોન આવ્યો તે હું મારો કોમ હતું તે ઉપાડી નહીં. પાછો બીજી તો ફોન આવ્યો ને તું કોનો જોડે નંબર તે ઉપાડી ને તે એમ કે હલો કેવું કરો? હું તો કઉ મજૂરી કરું કે હા કે ફટાફટ વાંચવા આવી જાઓ. તમે કોણ બોલો? ફટાફટ આવો કોઈ અજાણ્યા નંબર ઉપરથી આવું કરો કે મૂકી કિડનેપર બોલું અને કે તમારા બે છોકરા કે મૂકી કિડનેપ કર્યા. પછી હું એમ કીધું ડાયરેક્ટ કહું કિડનેપ કશું કરતા નહીં તમે કહો ને હું આલો. પણ હું કહેતો તો કહી દીધું સાહેબ પણ અમારા ઘરમાં કોઈ પૂંચી ખાય નહીં ત્યાં પેટીમાં આવ્યું. તમે કોમ કરો અને અમે એકલા જઈએ તો અમે તમારે એકલા મારી વાત પેલા હોભળો. તમે ઓછી જોઈ અને જગ્યા કઈ કીધી? એ તો કે મને ફોન